કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છના ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા હરામી નાળા વિસ્તારની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભુજની સીમા સુરક્ષા સંબંધિત એક બેઠક યોજી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી. કચ્છના ભુજ સ્થિત G7 બોર્ડર ચોકી પર ગૃહમંત્રી અમિત શાહની બેઠક બીએસએફ જવાનો સાથે હાઈ ટીમમાં જોડાયા. જવાનોનો ઉત્સાહ વધાર્યો. જૂનાગઢમાં 9 સિંહના મૃત્યુ બાદ 4ના સેમ્પલ સાસણ મોકલાયા. 22 સિંહ ઓબ્ઝર્વેશન હેઠળ વન વિભાગે રસીકરણ અને મોનિટરિંગ તેજ કર્યું. ગીરમાં સિંહના મોત મામલે વન વિભાગનું મેગા ઓપરેશન. 5 જિલ્લામાંથી 200 કર્મચારી તૈનાત કરાયા. આરએફઓ અને ફોરેસ્ટ ગાર્ડને ખાસ જવાબદારી સોંપાઈ. ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે કોંગ્રેસ આવતીકાલે સુરેન્દ્રનગરમાં રેલી યોજશે અને માંગણીઓ નહીં સંતોષાય તો 15 જૂને ગાંધીનગર તરફ 1111 ટ્રેક્ટરની ભવ્ય રેલી કાઢશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 27 ગુનામાં સંડોવાયેલા અને ધરપકડ દરમિયાન પોલીસ સાથેના ઘર્ષણમાં ગોળી વાગવાથી ઘાયલ થયેલ હિસ્ટ્રી શીટર ધમા બારડની સત્તાવાર કસ્ટડી મેળવી પૂછપરછ શરૂ કરી. અમદાવાદમાં હોદ્દો પૂરો થયા બાદ પણ યુનિવર્સિટીના ખર્ચે દિલ્હી પ્રવાસ કરી ભ્રષ્ટાચાર આચરનાર એનએસયુઆઈ નેતા મનન દાણી સામે નાણાકીય આક્ષેપ. ખુદ તેમની જ સંસ્થાએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી. અમદાવાદ વસ્ત્રાલના ઈડબ્લ્યુએસ આવાસના રહીશો સાથે મેયરની મુલાકાત. છેલ્લા 8 મહિનાથી રહેલ પાણીની સમસ્યા અંગે રહીશોએ હોબાળો કરતા મેયરે કાયમી ઉકેલનું આપ્યું આશ્વાસન. બેઠકમાં ગેરકાયદેસર બોરિંગથી પાણી ઉપાડવાનો મુદ્દો ઉઠ્યો. સચિન પાંડેસરા વિસ્તારમાં જળ માફિયા સામે થશે કાર્યવાહી. સુરતના અમરોલીમાં મોબાઈલ દુકાનમાં આગ લાગતા ફાયર વિભાગે સમયસર કાબુ મેળવ્યો. કોઈ જાનહાનિ નહીં, સામાન બળીને ખાખ થયો. સુરતમાં 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપી દીપક સોંદરવા ઝડપાયો. સુરતના મેયર માયાબેન મામાણીએ શુભેચ્છા મુલાકાતે આવતા નાગરિકોને ફૂલની બદલે નોટબુક લાવવાની અપીલ કરી. ફિલ્મમેકરના મેયર ગીતા મકવાણા પતિ સાથે મોપેડ પર પાછળ બેસી પાલિકા આવ્યા. વોર્ડ નંબર 13ના નગરસેવકો પણ મોપેડ પર આવ્યા. વડોદરા અટલાદરામાં નવી હોસ્પિટલની સાઇટ પર આગ લાગી. પ્લાસ્ટિક મટીરિયલમાં આગ લાગી. ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો. જામખંભાળિયામાં એસઓજીએ સલાયા પાંજરાપોળ નજીક દરોડા પાડી કેમિકલ મિશ્રિત બનાવટી ઘી ઝડપી પાડ્યું. ફૂડ વિભાગે સેમ્પલ લઈ સ્થળ પર 9 કિલો ઘીનો નાશ કર્યો. આફ્રિકાના દેશો યુગાન્ડા, દક્ષિણ સુદાન વિસ્તારમાં ઇબોલાના કેસ વધતા રાજ્યનું અર્થતંત્ર અલર્ટ. જામનગરની જીજી હોસ્પિટલમાં 35 બેડના ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર. કેશોદમાં ટ્રકમાંથી ડીઝલ અને ટાયરની ચોરીની ઘટનામાં 2ને દબોચી લેવામાં આવ્યા. કુલ 1,69,000નો મુદ્દામાલ ચોરી થયાનો ખુલાસો. જામખંભાળિયામાં ડીએપી ખાતર લેવા ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડી રહ્યું છે. ખાતર સાથે નેનો બોટલ લેવા ફરજિયાત કરાતા રોષ જોવા મળ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કચ્છના હરામી નાળાની મુલાકાત લીધી. બીએસએફ કંટ્રોલ રૂમ, પીડીઝેડ કેમેરા ફીડ અને સરહદી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. કચ્છના ભુજમાં ગૃહમંત્રી અમિત શાહે બીએસએફ જવાનો સાથે સંવાદ કરી કઠિન પરિસ્થિતિમાં દેશ સેવા બદલના વખાણ કર્યા. કહ્યું, દેશના જવાનો પર મને ગર્વ છે. મહેસાણા જનસેવા કેન્દ્રમાં દાખલા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ લાંબી લાઇનમાં ઊભા રહેતા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સાબર ડેરીએ પશુપાલકોને રાહત આપતા પ્રથમ જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે 15 રૂપિયાનો વધારો જાહેર કર્યો. મહેસાણામાં જોટાણાના કસલપુરા ગામે પીવાના પાણીની સમસ્યાથી પ્રજા ત્રાહિમામ.
નવીન બોર બનાવી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની સ્થાનિકોની માંગ. બનાસકાંઠામાં ગૂગલ લિંકથી તલાટીઓની બદલીને લઈને વિવાદ ઉભો થયો. કેટલાક વિરોધમાં તો કેટલાક સમર્થનમાં આવ્યા. વડાલી નગરપાલિકાની બેઠકમાં કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉપપ્રમુખ અને કમિટી ફાળવણી મુદ્દે ભારે વિવાદ થતા રાજકીય તણાવ સર્જાયો. બનાસકાંઠા દિયોદર તાલુકા પંચાયતની મુલતવી ચૂંટણી મામલે અધિક કલેક્ટર પ્રાંત કચેરીએ પહોંચ્યા. પ્રમુખ ઉપપ્રમુખની વરણી પર સસ્પેન્સ વચ્ચે બેઠકનો દોર શરૂ. બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો. છેલ્લા 2 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ખેડૂતો ચિંતિત. નવસારી મેયર અશોક ધોરાજીયાએ લુંસીપુઈ મેદાનની સરપ્રાઇઝ મુલાકાત લઈ ગ્રીલની કામગીરી રોકી. લોકોને ન્યાયસંગત ઉકેલનું આશ્વાસન આપ્યું. અરવલ્લીના જિલ્લાના વાતાવરણમાં પલટો. વાદળછાયા વાતાવરણને પગલે લોકોને ગરમીથી મળી આંશિક રાહત. ભરૂચની જંબુસર તાલુકા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારોએ સંભાળ્યો કાર્યભાર. પ્રમુખ કિરણ યાદવ અને ઉપપ્રમુખ પ્રકાશ પઢિયારે વૈદિક મંત્રોચ્ચાર સાથે સંભાળ્યો કાર્યભાર. ડાંગ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રાજેશ ગામિત અને ઉપપ્રમુખ ઉષાબેન પટેલે પદ ગ્રહણ કર્યા. ખ્રિસ્તી ધર્મને અનુસરતા રાજેશ ગામિતે હિન્દુ વિધિ મુજબ પદ ગ્રહણ કર્યું. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે આજથી પારો અંદાજે 3 ડિગ્રી સુધી ગગડવાની શક્યતા. લોકોને આકરી ગરમીમાંથી આંશિક રાહત મળશે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. 40 કિલોમીટર ઝડપે પવન સાથે વરસાદની આગાહી. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં આગાહી. દાહોદ, મહેસાણા, ખેડા, પંચમહાલમાં આગાહી. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહેસાણામાં આગાહી. વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી. આ વર્ષે દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના. જૂનમાં અસહ્ય ગરમી યથાવત રહેશે. આઈએમડીના નવા પૂર્વાનુમાન મુજબ ચોમાસું હવે 1 સપ્તાહમાં કેરળ પહોંચશે. અગાઉ 26 મેની તારીખ જાહેર કરવામાં આવી હતી. ગુજરાતમાં ચોમાસાને લઈ આઈએમડીનું પૂર્વાનુમાન. રાજ્યમાં સામાન્ય અથવા ઘણા વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા.